રાજપીપળા ખાતે વૈષ્ણવ મંદિરમાં હોળી પૂર્વે વૈષ્ણવ સમુદાયની મહિલાઓ દ્વારા ફૂલો અને રંગોની રશિયા હોળીની રમઝટ બોલાવી, જેમાં રાજપીપળાની વૈષ્ણવ મહિલાઓ ભેગા મળીને હોળીના વધામણા લઈ રશિયા હોળીની રમઝટ બોલાવી। વૃંદાવનમાં જે પરંપરાગત હોળીનો ઉત્સવ હોળીના 40 દિવસ પહેલાથી ઉજવાય છે, તે જ પ્રથાથી નર્મદાના રાજપીપળા શહેરમાં આજે પણ વૈષ્ણવ સમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે। આમ તો હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે, પરંતુ જે વૃંદાવનમાં હોળી ઉજવવામાં આવે છે તેનું કારણ એ જ છે કે એક માન્યતા મુજબ કૃષ્ણએ 4 સખીઓનું વૃંદ બનાવી 40 દિવસ સુધી હોળી મનાવી હતી, જેમાં ચોથું એ આ પુષ્ટિ માંગીએ વૈષ્ણવ સમાજ અને તેથી જ આ સમાજની બહેનો અને ભાઈઓ હોળીના 40 દિવસ પહેલાથી જ રશિયાના નામથી કૃષ્ણ ભક્તિમાં લીન થઈ રંગ અને ગુલાલની હોળી મનાવી કૃષ્ણ ભક્તિ કરે છે। પુષ્ટિ માર્ગીય ઉત્સવ પરંપરામાં વસંત ઉત્સવનું વિશેષ ધાર્મિક મહત્વ છે। વસંત પંચમીથી 40 દિવસ સુધી રંગોત્સવ મનાવવાની પ્રથા છે, જેના ભાગરૂપે રાજપીપળા ખાતે વૈષ્ણવ સંપ્રદાયની મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ ફૂલો અને રંગો ઉડાડીને રશિયા હોળીના ગીતો ગાઈ નૃત્યગાન સાથે રશિયા હોળીની રમઝટ બોલાવી હતી, જેમાં વ્રજમાં રમાતી રાધા કૃષ્ણની વ્રજની હોળી રમવાની પ્રાચીન પરંપરાને વૈષ્ણવ સંપ્રદાયની મહિલાઓએ જાળવી રાખી છે। હોળીના 40 દિવસ પૂર્વે વૈષ્ણવ સંપ્રદાયની મહિલાઓ કૃષ્ણ મંદિર શેરીઓમાં કૃષ્ણમય ભક્તિના રંગે રંગાઈને વ્રજની પરંપરાને જાળવી રાખી હતી। તેમાં પ્રભુ ભક્તિનો રંગ ભેળવી રાધા કૃષ્ણના સંખ્ય ભાવથી રશિયાનું ગાન કરીને ફૂલો અને રંગોની હોળી રમી હોળીના ફાગને વધાવ્યા હતા। આપણે હોળીનો આનંદ લીધો તો તે જ આનંદ અત્યારે વૈષ્ણવો ભેગા થઈને લઈ રહ્યા છે। જો દરેકનું વ્રજમાં જવાનું તો શક્ય નથી, પણ એ વ્રજના આનંદને બધી સખીઓ આ સખી ભાવ છે। આમ તો પુષ્ટિ માર્ગમાં દાસ ભાવની સેવા છે, પણ આ 40 દિવસ સખ્ય ભાવનું દાન શ્રી ઠાકોરજી કરે છે અને સખીઓ અને બધા બહુ જ ખૂબ આનંદથી રશિયા ગાય। રશિયા એ વ્રજનું એક ગાન છે, એ રશિયા તરીકે ઓળખાય છે અને એનો આનંદ અનેરો છે। અત્યાર સુધી કૃષ્ણ એટલે પૂર્ણ પુરુષોત્તમ, પણ આ 40 દિવસોમાં કૃષ્ણ ભગવાન અમારી સાથે સાખીના ભાવથી, એટલે કે અમે એને ગાળો પણ દઈ શકીએ અને અમારો એક કનૈયો એ અમારો સખો છે એ ભાવથી અમે એની સાથે હોળી ખેલીએ છીએ અને આ 40 દિવસોમાં અમે એટલો આનંદ લૂંટીએ છીએ કે અત્યારે એને ગાળીને શ્રીનાથજી મથુરા એમાં તો હોળીના દિવસે કૃષ્ણને જે પણ કઈ કહેવું હોય એ કહી શકાય છે, એટલે આપણને એવું લાગે કે આપણા કોઈ પ્રેમ છે એવો ભાવ હોય, એમને ભાવથી અમે રાધા અને કૃષ્ણ જાણે અમારી સાથે ખેલતા હોય એવું અહીંયા ફૂલ અને ફૂલની અદ્ભુત રંગોળીથી મનનો આનંદ લૂંટાવી અને અમે રંગોથી ફૂલોથી અને એવું નહીં કે કોઈ રીતે હોળી રમીએ છીએ અને ખૂબ જ આનંદ લૂંટીએ છીએ। અહીંયા જ અમારે નંદગામ, બરસાના, મથુરા, વૃંદાવન, શ્રીનાથજી ધામ, અહીંયા અમારા પ્રાચીનનાથ શ્રીનાથજી હવેલીમાં અદ્ભુત 40 દિવસનો આનંદ માણી લઈએ છીએ અને બધા વૈષ્ણવ ખૂબ આનંદથી આ હોળી ઉજવે છે। શિવાની મહેતા। Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch.